મહાકુંભમાં મોદી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. સીએમ યોગી આદિત્યનાથ પણ સાથે ગંગા પૂજન પણ કરશે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેવો રૂટ પ્લાન. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો આજે ભારત પહોંચશે. 33 ગુજરાતીઓને અમૃતસર એરપોર્ટથી ઇન્ડિગોની ફ્લાઇટમાં અમદાવાદ લવાશે. પોલીસને એલર્ટ કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં રેગિંગ. બર્થડે બોયની સારી વિદ્યાર્થીએ પટ્ટા મારતા કહ્યું રડ બેસ, પણ કહેલું ન કરતા સતત મારતો જ રહ્યો. ડિરેક્ટરે કહ્યું આ રેગિંગની રમત. રાજકોટમાં જાન્યુઆરીમાં 13,782 મિલકતોના દસ્તાવેજો થયા. સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 74.79 કરોડની આવક. મોરબી રોડ પર સૌથી વધુ 1666 મિલકતોનું વેચાણ. આણંદની 3 નગરપાલિકાની ચૂંટણીમાં 175 ઉમેદવારો મેદાને. આંકલાવમાં સૌથી વધુ 78, ઓડમાં 38 અને બોરિયાવીમાં 69 ઉમેદવાર. 16 ફેબ્રુઆરીએ મતદાન. કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન. કેન્સરની લાંબી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા. વતન નગરાસણ ગામે પંચમહાભૂતમાં વિલીન. જૂનાગઢની બાઉદ્દીન કોલેજ ફાસ્ટ કમ્પ્યુટર્સ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી શરૂ કરનાર સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ બનશે. 108ની મહિલા કર્મીનો આપઘાતનો પ્રયાસ. પ્રોગ્રામ મેનેજરના ત્રાસથી કંટાળી મહિલા ઈએમટીએ ઝેરી દવા પી લીધી. 2 પાનાની સુસાઇડ નોટ લખી કર્યો આપઘાતનો પ્રયાસ. નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી. ભરૂચના અલગધામ ખાતે 1.25 લાખ દીવડાથી મહાઆરતી. હજારો ભક્તોની ઉપસ્થિતિ. અરવલ્લીમાં ખેડૂતોનો અનોખો વિરોધ. ટામેટાના ભાવ 20થી ઘટીને 2-3 રૂપિયા થઈ જતા ખેડૂતો પશુઓને ખવડાવ્યા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.